તમારે ગરબા રમવા જાઉં છું, તમારા પગ બહુ દુખે છે. ના ના છે ના, તમે આવું ના કરતા, તમે રમવા જાઓ છો. हमने खाना खाया वो हिसाब भी लगाया कि हमने आपको आगे पूछा नहीं कितना होगा. ગુડ આફ્ટરનૂન, જય માતાજી, હર હર મહાદેવ. બધા કેમ છો? મસ્ત ને મજામાં હશો ને સ્વાગત છે તમારું બધાનું આપણા ફરી એકવાર નવા વ્લોગમાં. અને મિત્રો વાગી ગયા છે બપોરના 2 અને અમે લોકો જવા માટે નીકળ્યા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોગ્રામમાં. જવાનું છે સાંજે આપણે પ્રોગ્રામમાં, પણ હમણાં જવાનું છે સ્ટેચ્યુ યુનિટી. ફ્રીમાં ફરવા મળે છે તો તઈ જઈને ફરી આવીએ, બરાબર? તો આજના બ્લોગમાં એન્ડ સુધી બન્યા રહેજો. આજે પ્રોગ્રામ રેંગણ તિલકવાડા રેંગણ કોલોની એવું કંઈક છે, ત્યાં જવાનું છે આપણે પ્રોગ્રામમાં સાંજે 8-9 વાગ્યે. અને હમણાં જવાનું છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા માટે. તો ત્યાં જઈને બતાવીએ તમને શું છે બધું માહોલ, બરાબર? આપણે હજુ એકેય વાર ગયા નહીં, એ બન્યું ને ત્યારથી. તો હવે આપણે જઈએ છીએ અને આજે અમારી જોડે છે રોકસ્ટાર અને આ બાજુ અક્ષયભાઈ. તો એન્ડ સુધી બન્યા રહેજો વ્લોગમાં, બરાબર? અને ફૂલ મજા કરવાની છે. જે સ્પેન્ટ આવવાનું છે દોસ્તો, તો બન્યા રહેજો, બહુ મજા કરીશું. તો ચાલો હવે ખોખરા, ચાલો હવે જઈએ, આપણે મળીએ આગળ જઈને, કંઈક એક્ટિવિટી કરીએ આગળ જઈને પાછા. તો બરાબર મિત્રો, આ બધા જામફળ ખાવા થઈ ગયા છે, રસ્તામાં આવીને રડે છે બધા છોકરાઓ. હવે આ લોકોને હું જામફળ લઈ આલું. જુઓ આ માસી જામફળ કંઈક બનાવે છે, છેક સુધી જામફળની લારીઓ છે. આ જુઓ કેવા જુઓ જામફળની લારીને બે જણ. એ ભાઈ એ અમે લોકો પહોંચી ગયા છે ક્યાં? સ્ટેચ્યુ ઓફ યુનિટી. અને અમને મફતના હોટલના રૂમ આપી દીધા છે 2. એટલે અમે લોકો આવીને અહીં ઊંઘવા પડ્યા છે હમણાં. આ જો આ છે કંઈક અમારો રૂમ. આવો બીજું બતાવું તમને આગળ. જુઓ રૂમ ટૂર આપું ચાલો. આજે બધા યુટ્યુબર આપે ને એમ રૂમ ટૂર આપું. અહીંયાથી ચાલુ કરીએ ને આપણે. આ જુઓ અહીં કાચ છે, આ બાલ્કની છે જેને ખોલાઈના. આ બાજુ આ બાલ્કની છે. આ જુઓ પેલી આપણી ગાડી પડી નીચે. આ બધી હોટલો જ છે અહીંયા. અને આ બાજુ વોશરૂમ છે. આ જુઓ આપણે બધું બતાવી દેવાનું ભાઈ. પેલી બાજુ આવો કંઈક રૂમ છે. આ બાજુ ટીવી છે, પાણીની બોટલ પડ્યા છે. અને આ લોકો પડ્યા છે અહીં. આ ગમ્યું મને. હો ભાઈ, આ એસી બેસી બધું છે. એટલે હવે ઊંઘી જઈએ આપણે. રાતના 9 વાગે મળશું આપણે તમને સીધા, બરાબર? તો બધાને ગુડ નાઇટ. હેલો ગાઈસ, અમે લોકો હમણાં છે કેવડિયામાં અને મસ્ત ફરતા હતા. પેલા લોકો અમને મૂકીને પીઝા ખાવા જતા રહ્યા ભાઈ. અહીંયા જુઓ લાપીનોઝમાં. એટલે હવે આપણે જઈએ ભાગ પડાવવા માટે. ચાલો, અમે 2 જણ ગયા હતા બહાર અને આ કંઈક આવું છે વાતાવરણ અહીંયાનું. હવે જઈએ આપણે ઉપર. આપણા સુનિલભાઈને એમ બધા ગયા છે ઉપર લાપીનોઝના પીઝા ખાવા માટે. પીઝા ખાવા જતા રહે છે એકલા. અમને ના લઈ જાય તો ભાઈ અમારે જવું પડે ને. ચાલો જઈએ અંદર જઈને બતાવીએ શું કરે છે 2 જણ, અક્ષય ને રોકસ્ટાર 2 જણ. આ જો બહુ બધી હોટલો છે અહીંયા ભાઈ. આજુબાજુ બધી હોટલો જ જોવા મળશે અહીંયા. હવે આપણે જઈએ ચાલો. મિત્રો આ લોકો છે ને એકલા પીઝા ખાતા હતા અહીંયા. ચોર પકડી ગઈ હે, ચોર પકડી ગઈ. આ જો ગાર્લિક બ્રેડ અને પીઝા ખાતા હતા 2 જણ. અમે લોકો આવી ગયા સામેથી. સામે અમારી હોટલ છે ત્યાં. તમે નતા બરાબર. અમને કેવું જોઈએ ને યાર, આવું થોડું હોય. તમે હતા જ નહીં, અમે 2 જ હતા. આ જો હા, ચોર પકડી ગઈ. हमने खाना खाया वो हिसाब भी लगाया कि हमने आपको आगे पूछा नहीं कितना होगा. वो भी हमने हिसाब लगाया. वो 800 ऐसा नहीं है कि हम कहीं बाहर से आए, ऐसा नहीं है. हम यहाँ पे ऐसा नहीं बोला पास
पिज्जा खाने आया हम मैं फर्स्ट टाइम ही आए इधर, फर्स्ट टाइम ही कल आए। आया हुआ फर्स्ट टाइम, बट अदर रेस्टोरेंट में तो गए होंगे खाने में, ऐसा नहीं बोल रहा हूँ फर्स्ट टाइम घर से बाहर खाने ही निकले, ऐसा नहीं। ये आप क्लियर करके नेक्स्ट टाइम याद रखना भैया, ठीक है? आप यू મિત્રો પિઝા વાળા જોડે આપણી થઈ ગઈ છે બવાલ. લા પિનોઝ પિઝા. આ રોડ કયો છે ખબર? કેવડિયાથી આ વડોદરા ને એ બધું જાય છે ને એ રોડ છે, અને અહીંયા લા પિનોઝ પિઝા છે, ત્યાં આપણે બવાલ કરીને આવ્યા છે. મસ્ત મજાની સરસ મજાની બવાલ કરીને આવ્યા છે, જોરદાર. 932 રૂપિયાના પિઝા ખાધા, અને એમાં કેવું હતું ખબર? હતું કશું નહીં, પણ સીન એવું હતું કે લગભગ 632 રૂપિયા જેવા થતા હતા. પણ હવે એ બિચારો મેનેજર હતો, એને બી ખબર નથી. મિત્રો આ છે ટોટલ બિલ અહીંયા 656 ને 276, મતલબ અમે 2 વાર ઓર્ડર કર્યો હતો એટલા માટે 276. મિત્રો આમાં સીન એવું થયું કે હવે આ લોકોને સ્કીમ કંઈક ચાલતી હશે સન્ડે મંડે ટ્યુઝડે એવું, તો એમાં આપણને ખબર નથી ને આપણે એ જોઈને ઓર્ડર આપ્યો હતો કે આ સ્કીમમાં આ પિઝા મળવા જોઈએ એમ. હવે ભાઈને ખબર નથી કે આવું છે તેવું છે, એટલે થોડું બબાલ થઈ ગઈ. એ વિડીયો આપણે નાખીએ છીએ, જોઈ લેજો તમે. આ જુઓ, શું કે જય ભોલે હોટલની સામે જ બિલકુલ સામે લા પિનોઝ પિઝા, ત્યાં આવો કાંડ થયો છે. એટલે આવો ને એટલે મિત્રો પહેલી વાર એવું પૂછી લેવાનું કે ભાઈ શું છે એ બધું ક્લિયર કરી લેવાનું. પહેલાં અમે લોકો ક્લિયર કર્યું નહોતું, અમારી ભૂલ, અને એ લોકોને મેન્યુમાં છાપ્યું નહોતું એ એમની ભૂલ. એટલે પહેલાં ક્લિયર કરીને પછી ઓર્ડર આપવાનું, બરાબર. હવે આપણે અહીંયાથી જવાનું છે 9 વાગ્યે પ્રોગ્રામમાં. હજુ એકવાર હોટલમાં ખાવા જવાનું પાછું. એટલે ખાવાના તો ભૂખાત બોલાવવાના છે આપણે આજે, બરાબર. વાગ્યા છે હમણાં 7:30, અને લગભગ 8, 8:30 ની આજુબાજુ આપણે ફરી ખાવા જઈશું. જે બ્લોગમાં બહુ મજા આવશે બ્લોગ જોવાની, બરાબર. આવા બધા ઘણા બધા અમારા સીન થતા હોય આવા, પણ આપણે વિડીયોમાં નાખતા નહીં એટલા માટે. બાકી આવા કાંડ તો અમારા રોજના 10 થતા હોય, કારણ કે 10 વાર ખાવાનું હોય બહાર, એટલા માટે, બરાબર. એટલે ગમે ત્યાં જાવ પહેલાં આપણે ક્લિયર કરી લેવાનું કે આ વસ્તુ શું છે, આ છે, આમ છે, તામ છે, ફલાણું ટેમ્પો, બરાબર. ચાલો હવે આપણે પ્રોગ્રામની મજા માણીએ, અને પ્રોગ્રામમાં જઈને પછી તમને મળીએ. તો કલાક નથી થયો અને ફરી એકવાર પાસે જમવા આવી ગયા છે. આ જો હવે અમને શરમ આવે છે, કોઈક કહે છે વ્લોગ પ્રોગ્રામ કરવા ગયા જમવા ગયા, એવું આ શરમાઈ ગયા. જો પેલી બાજુ મેચ ચાલે છે, હવે ડીશો ઓર્ડર બોર્ડર આપી દીધો છે મસ્ત. હવે જમવાનું આવે પછી બતાવીએ આગળનો પ્રોગ્રામ. આ બે જણ જો સારા કરી ગયા. અહીંયા આવી ગયો છે અમારો મસાલા પાપડ મસ્ત મજાનો. આ જો ચાલુ બી પડી ગયો પેલો ભાઈ પિઝા ખાઈને મસાલા પાપડ ને. હવે બીજું પનીર ને દાલ ચાવલ ને એવું બધું આવશે, એટલે હવે આગળ અમે નહીં બતાવીએ, સોરી. अगर हम घुस जाए मुश्किल है कि पीछे हट जाए. ये देश है वीर जवानों का, अलबेलों का, मस्तानों का. इस देश का यारों क्या कहना, ये देश है दुनिया का कहना.
ગરબા રમવા જાઉં છું તમારા પગ બહુ દુખે છે ના નાથ ના તમે આવું ના કરતા તમે રમવા જાઓ છો તો પગ બહુ દુખે છે ગાઈસ સવારના વાગ્યા છે 6:15 હમણાં અમે લોકો પહોંચ્યા છે ઘરે પ્રોગ્રામ બતાવીને આજે બધા જાય છે હવે ઊંઘવો પડશે ઊંઘવાની આજે આપણા ભાઈની સગાઈ કરવા જવાનું છે ત્યાં જવાનું છે એટલે 1-2 કલાક ઊંઘીને પછી આપણે સીધા નીકળશું ગામડે જવા તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો આજના બ્લોગમાં મેં ઝઘડો કર્યો છે એ ઝઘડો કેવો ગમ્યો કે નહીં એ બી જણાવજો કમેન્ટમાં બરાબર હવે થોડીક વાર ઊંઘી જાય અને આ બ્લોગને એન્ડ કરીએ જલ્દીથી જાઓ 10,000 સબસ્ક્રાઈબ કરાવી દો ઓકે બાય બાય